श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। હવે આજે આપણે લઈએ છીએ કડી 36મી। હા હા માનો કહત હો કરી गिरिधर सोने बहुरिन ऐसी पावही उत्तम मानुष देह श्रीवल्लभ उत्तम मानुष देह। भावार्थ श्री हरिरायजी भारपूर्वक आज्ञा करी रह्या छे कि आ उत्तम मनुष्य देह प्राप्त थयो छे जे वारंवार मळवो दुर्लभ छे, माटे सदा स्नेहती श्री कृष्णनी सेवा करवी। अर्थात देहधारीओमां मनुष्य देह दुर्लभ छे अने वળી क्षणभंगुर पण छे, तेमां पण भगवानना प्रिय भक्तना दर्शन आपणे थवा ए पण दुर्लभ छे। मनुष्य देह मळ्यो एमां आपणे पुष्टि मार्ग मळ्यो, एमां आपणे गुरु मळ्या, एमां आपणे भगवत सेवा मळी, एथी विशेष शुं जोईए? एटले आ मनुष्य देहने तमे वेडफो नहीं। कड़ी 37મી। चतुराई चूल्हे परो ज्ञानी कोयम खाऊं जातन सो सेवा नहीं सो जड़ मूल सो जाओ श्री वल्लभ जड़ मूल सो जाओ। भावार्थ भगवत सेवानी उत्तमता समझावता श्री हरिरायजी आज्ञा करे छे કે જીવનું ચાતુર્ય જ્ઞાન અને સાધન બળ એનું અભિમાન કશા જ કામનું નથી। એટલે આ કોઈ પણ વસ્તુનું અભિમાન ક્યારેય કામ આવતું નથી। ચતુરાઈ ચૂલામાં બાળી નાખો, શુષ્ક જ્ઞાનની યમરાજ ખાઈ જાઓ। જે સૂક્ષ્મ જ્ઞાની છે એને યમરાજ ખાઈ જાઓ, પરંતુ જે તનરૂપી વૃક્ષથી શ્રીહરિની સેવા ન થાય એ તો જડમૂળથી જ ઉખાડી નાખવા યોગ્ય છે। એટલે આ દેહથી જો આપણે સેવા ન કરીએ તો આ દેહને તો જાણે જડમૂળથી ઉખાડી જ નાખવું જોઈએ, એનું કોઈ મહત્વ નથી। કડી 38મી। દેખી દેહ સુરંગ યહ મતિ ભૂલે મન માહી श्री वल्लभ बिनु और कोई तेरो संगी नाही श्री वल्लभ तेरो संगी नाही। भावार्थ आ देहना बाह्य सौंदर्यथी प्रभावित थई हे जीव तू तारी सुधबुध भूली जतो नहीं, कारण के आ भवसागरमां श्री वल्लभ विना अन्य कोई तारो साचो संगी संबंधी छे ज नहीं। कड़ी 39મી। तेरी साथिन देह नहीं या के रंग मत भूल अंत तू ही पछताएगो तुरत मिलेगी धूल श्री वल्लभ तुरत मिलेगी धूल। भावार्थ आ नित्य देह तारो साचो साथी नथी, એટલે આ દેહ પણ તારો સાથી નથી। જો તું દેહના જ રંગમાં અર્થાત સંસારી જનોમાં લૌકિકમાં એના જ સંગમાં રચ્યો પચ્યો રહીશ તો અંતે તારે પછતાઓનો જ વારો આવશે, કારણ કે આ નાશવંત દેહ અંતે ધૂળમાં રાખ જ થવાનો છે, મળી જવાનો છે। એટલે આ દેહ થકી આ આત્માનું કલ્યાણ તું કરી લે। કડી 40મી। देह देखी सुरंग यहाँ मति लड़ावेला गणिकासी में
મિત્રતા અંત હોય ગીભાડ. શ્રી વલ્લભ અંત હોય ગીભાડ. ભાવાર્થ: આ નશ્વર દેહ સૌંદર્યને જો તું બહુ લાડ લડાવીશ તો એનો કાંઈ ઉપયોગ થતો નથી. એટલે બહુ લાડ લડાવશો નહીં. જેવી રીતે ગણિકા સાથેની મિત્રતા કામના પૂર્તિ ક્ષણિક જ, એટલે કામના પૂર્તિ જેટલી જ હોય છે અને અંતે તો ફજીતી જ કરાવે છે. જેવી રીતે દેહ સંબંધ પણ ક્ષણિક અને નાશવંત જ જાણવું. એટલે ગણિકા સાથેનો આપણો સંબંધ ક્ષણિક કામના વાસના પૂરતો જ હોય છે, પછી તો સમાજમાં આપણી ફજેતી જ થાય છે. આ વસ્તુને સમજી લેવું એવું હરિરાયજી આપણને આ કડીમાં સમજાવે છે. આજના મારા વચનોને અહીંયા પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું.